કહેવાય છે કે તમે જે દ્રશ્ય જુઓ છો તે કદાચ હકીકત હોતી નથી અને હકીકત હોય તે તમને દેખાતી નથી। અત્યાર સુધી તમે કોઈ પણ જગ્યાએ મસ્જિદ, મજાર કે દરગાહ જુઓ તો એવું જ લાગે કે મુસ્લિમોનું એક પવિત્ર ધાર્મિક સ્થાન છે, પરંતુ બહુમતી ધરાવતા હિન્દુ રાષ્ટ્રમાં જે લોકોની આંખોમાં ધૂળ નાખીને કેવી રીતે મુસ્લિમ ધાર્મિક સ્થાનો ઊભા કરવામાં આવી રહ્યા છે, ગુજરાતના અલગ અલગ વિસ્તારોની હકીકત સાંભળશો તો તમે પણ કહેશો કે યે કબૂલ નહીં હૈ। ધર્મના ઓથ હેઠળ ન બને ઓટલા। આડુસા પીરની દરગાહ છે, રોડ રસ્તાના રેસામાં આવતા ગેરકાયદેસર રીતે આ જે દરગાહનું બાંધકામ છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે। ઝડપેલી જમીન પર કેમ કબૂલ થાય દુઆઓના પોટલા। ઘણી બધી જગ્યાએ દબાણો કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ધતિંગ હોય ત્યાં બુલડોઝર જ પહોંચશે, દબાણો પર ચાદર નહીં હથોડા જ ફરશે। 2139 જેટલા ધાર્મિક દબાણો ડિમોલેશન ક્યારે તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે।